લોકો છે ને હાલ ગોંડલ રહેવા આવી ગયા છીએ. 2 મહિના જેવું થઈ ગયું. ઘણા ટાઈમથી અમે વિડીયો બનાવ્યો નથી, પણ કારણ કે ટાઈમ નહોતો અને મને નવી જોબ મળી છે એટલે કંઈ ટાઈમ રહેતો નહોતો. પણ આજે છે ને મારી વિદિશાનો બર્થડે છે 12/7. તો મારા મમ્મી પપ્પા સાસુ સસરા બધા આવ્યા છે. તો આપણે આજે બધું જમવાનું ને એવું બધું બનાવ્યું છે. પણ અત્યારે પહેલાં બર્થડે સેલિબ્રેશન કરવો છે, તો અહીંયા થોડાક સોસાયટીના લોકો જે આપણી સાથે હોય એ લોકોને બોલાવ્યા છે અને આપણે સેલિબ્રેશન કરશું. બધું તૈયાર થઈ ગયું છે, વિદિશા પણ રેડી થઈ ગઈ છે અને ટાઈમ ઓછો મળે એટલે કંઈ વિડીયો બનાવતા નહોતા. એટલે આજે કીધું ચાલો થોડુંક શૂટ કરી લઈ અને વિડીયો બનાવીએ. તો ચાલો આપણે મળશું હવે વિદિશાને. અમારી વિદિશા બેન રેડી થઈ ગયા છે. હેપી બર્થડે વિદિશા. થેન્ક યુ. અને વિદિશા માટે જો કેક ને બધું રેડી છે. કા વિદિશા? દાદા આવ્યા છે, નાના આવ્યા છે અને શૂટિંગ ચાલુ છે. અને આ છે નાનાનું ગિફ્ટ. નાનાએ દે દીધું છે ગિફ્ટ મને. નાનાનું ટેબલ ગિફ્ટમાં. અને નાનાનું અને નાનીનું બંનેનું હારે. નાનાનું તો હાલ જ છે. તેમાં કેક રાખ્યું ઉપર ટેબલ. ફોટા પડાના કુસુભાઈ ની જો હશે ઈ કા કુસુન બર્થડે છે કે ગોપીનો? ગોપીનો વિદિશા વિદિશાનો વિદિશા. ગોપી તો મેં ઉલામણા નામ પાડી નાખ્યું. તમે ના પાડ્યું એમાં પાયે પાડી. ગોપી મહિનામાં આવી હતી ને જાતા હતા ગુડી કેળા તો એ લોકો પાડે. વિદિશા તો ડરે છે લ્યો લાઈટ થી. એનાથી થોડું ડરવાનું હોય. તમે ડરી ગયા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વિદિશા, હેપી બર્થડે ટુ યુ. તાળી પાડો, બધાય તાળી પાડો. કા વિદિશા? વિદિશા તો ફૂંક માર. થાકી ગઈ વિદિશા, થાકી ગઈ. આમાં એને ભૂખ પાડતા નથી આવતી એટલે ઈ કર. દાંત કાઢતી હતી ને ભેગા એટલે અને બીક લાગતી હતી. ચાલો વિદિશા હવે કટ કરો. કટ કરીશ. વિદિશા કે તું આયા જો ખાલી બડા પાડજો ખાલી વિડિયો નો ઉતાર. All the stage out with it. તમારો છે ને લઈ લેજે ના ગિફ્ટ આવે તો. આ તો લજા બેન ના જો આ ચલે એ ખુશો પરે હાથ રાખ પેલા નથી કુપો આમ જો. હેપી બર્થડે દીદી. હવે દીદી કેક ખવડાવ ખુશોને. હાથમાં જોઈ તો ચમચી લઈ લે, હાથમાં બગાડો. ચમચી લઈ લો એટલે હાથમાં બગાડો. ઠીક છે કરી લે. એક નો હોય સાવ. બધું નો ખાલી એમણે રાખો. ખવડે દે દીદી. મારો વિડિયો તા વાતું વિદિશા બેન હું નીકળ્યું. યા દીદી ફોન તો કર્યો. ભાઈ ઘડિયાળ આવી ગઈ.
મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આપણે આજે છે ને બહુ લોંગ ટાઈમે વિડીયો કર્યો છે. એક બનાવ્યો છે, વિદિશાનો બર્થડે હતો 2-3 દિવસ પહેલાં. અપલોડ નથી કર્યો, કરવાનો છે. પણ આજે અમે છે ને 2 મહિનાથી ગોંડલ રહેવા આવી ગયા છીએ, પણ આજે અમારે અમારા ગામ સાણસલી જવું છે, કારણ કે આજે રજા છે મોહરમની. એટલે બાકી રજા તો હોય નહીં, શનિ રવિની હોય, પણ જાય નહીં. આજે જવું છે, થોડુંક કામ છે તો. અને અમારા વિદિશાબેન અત્યારમાં છે ને ટ્યુશનમાં ગયા હતા, કારણ કે ટ્યુશન હતું એટલે થોડું મોડું જવું છે. બાકી તો વહેલા જવાના હતા. અમારા વિદિશાબેન છે ને ખીજાય મારા ઉપર. કા વિદિશા? કે મને 9:30 લેવા ન આવી. વિદિશા કે નહીં? ગુડ મોર્નિંગ વિદિશા. ગુડ મોર્નિંગ. એ વિદિશા એવું કહે છે. અને કમલેશ તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ કમલેશ. કમલેશ ગોંડલમાં રહેવાની મજા આવે કમલેશ? હે કે નો મજા આવે? એવું લાગે છે. હા, થોડોક ટાઈમ અમને એવું ફીલ થયું કે કોકના ઘરે રહેવા આવી ગયા છીએ. એવું ન લાગે કે આપણું ઘર છે, એવું લાગતું હતું. પણ હવે નથી વાંધો, જોકે બહુ સારું જ છે. બધા સોસાયટીના લોકો આરે એમ સારું થઈ ગયું. હવે તો કોઈ વાંધો નથી, ઘણાઈને ઓળખી ગયા અને ફાવે છે. ઓલું ગામડામાં રહેતા હોય, જોકે અમારું ગામ ગામડા જેવું જ નથી, સિટી જેવું જ છે. એમ કે પણ તો ગોંડલની તોલે જ ન આવે ને, એટલે ગોંડલ તો મોટું સિટી કહેવાય. પણ મજા આવે. હવે તો કોઈ વાંધો નથી. કા વિદિશા ફાવી ગયું છે ને? વિદિશાને અને ખુશને બહુ મજા આવે છે. હે ખુશુ, તને મજા આવે છે? ખુશુ, તને મજા આવે છે અહીંયા ગોંડલમાં રહેવાની? હે મજા આવે છે ને? ખુશુને તો સાયકલ હાંકવાની બહુ મજા આવે છે. એટલી સ્પીડમાં હાંકે ને સાયકલ. કા ખુશુ કે નહીં? પણ નેટ કરી દે. હા, નેટ કરી દેવું છે. તમારી જો આખો દિવસ ભણવા જાય અને ટ્યુશન જાય એટલે નવરી રહી નહીં. અને આપણે જો બધું રેડી કરી લીધું છે અને હવે જવું છે. અને આ અમારું ઘર છે. અમારું તો નથી, અમે જો કે અહીંયા ભાડે જ રહેવા આવ્યા છે અત્યારે તો. કા વિદિશા? પણ વિદિશા ખુશુને બહુ મજા આવે છે, બીજું કાંઈ નહીં અહીંયા રહેવાની, સાણસલી કરતા પણ. કેમ વિદિશા ખુશુ? વિદિશા મજા આવે ને? વિદિશા આપણે ક્યાં જવું બેટા અત્યારે? સાણસલી જવું છે ને? અને કોણ રાખી દે? કપડાં બગડશે. ચાલો ક્યાં જવું છે? એમ ચાલો આપણે નીકળશું બાઈક લઈને. ચેલો બેલો બધું રેડી થઈ ગયું છે. જો આ બધું વિદિશા કડવો લીમડો ખાઈશ. આ તો બહુ ધૂળ થઈ ગઈ. કેવો લાગ્યો? ધૂળ થઈ ગઈ. કેવો છે સ્વાદમાં? હે ધૂળ થઈ ગઈ મારું. કડવો છે ને બહુ? મારું ધૂળ થઈ ગઈ. હું કહેતી હતી કડવો લાગશે, તોય ખાધો. કેવો છે વિદિશા? હે કેવો લાગ્યો? બહુ કડવો લાગ્યો ને? ફાઇનલી ફ્રેન્ડ, આપણે સાણસલીથી ગોંડલ પહોંચી ગયા છીએ. સાણસલીમાં થોડોક વરસાદ હતો એટલે થોડાક આપણે મોડા નીકળ્યા, 6, 6:30 એટલે અત્યારે પહોંચ્યા છીએ. અને વચ્ચે રસ્તામાં મોહરમની જે કંઈ હોય ને, મોમેડિયન લોકોનો આજનો તહેવાર છે, તો બહુ મસ્ત એવું હતું. રસ્તા ઉપર રસ્તા બધા બંધ હતા, કારણ કે એ લોકોનું નીકળું હતું ઓલું સરસ મજાની રેલી. તો એ અમે જોતા આવ્યા એટલે થોડું મોડું થઈ ગયું. એટલે હાલ અત્યારે 8:30 થઈ ગયા છે અને મોડું થઈ ગયું છે. તો ખુશ વિદિશાને ભૂખ લાગી ગઈ એટલે એમના માટે જો વડાપાઉં લીધા છે અને મરચાના ભજીયા, દાબેલી. કા વિદિશા? એટલે જો ખુશભાઈ ને વિદિશાબેન જમવા બેસી ગયા છે. બહુ બધી ખુશને બહુ બધી ભૂખ લાગી છે, થાકી ગયો છે. માના ઘરે 2 મહિને ગયો ને એટલે રમવામાં ટાઈમ જતો રહ્યો છે, એટલે બપોર કાંઈ એટલું બધું જમ્યા નથી. અને અમારા ખુશ વિદિશા સાણસલી જાય ને એટલે ને બીજે ક્યાંય આવવાનું પાછું મન ન થાય, ગોંડલ આવવાનું મન ન થાય. માના ઘરે બહુ રહેવું હોય. કેમ ખુશ વિદિશા? મજા આવે છે ને? કા કે તો ઘર તો બધાને ગમે ને? કેમ અહીંયા મજા આવે કે નથી મજા આવતી? નથી મજા આવતી? ખોટું બોલમાં. હા હવે ખુશુ તને મજા આવે છે અહીંયા? મજા આવે છે ને? ખુશુને ભૂખ લાગી છે. ચાલ તું ચાલુ કરી દે ખાવાનું. ઓકે, જમવાનું ચાલુ કરી દે. ફાઇનલી ફ્રેન્ડ, તો આપણે આજનો વિડીયો એ સુધી રાખશું.
લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. અને મોહરમનો થોડો વિડીયો છે તે તમે જોજો. બાય બાય.